કેશોદ તાલુકાના ચરગામમાં વછરાજ દાદાના જન્મદિવસના શુભ અવસરે તળાજાના પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરાયું હતું। કેશોદ તાલુકાના ચરગામમાં વીર દાદા વછરાજના જન્મદિવસ નિમિત્તે તળાજાનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ચરગામમાં વછરાજ દાદાના મંદિરના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતું। જય અલખ ધણી આશ્રમ આયોજિત રામા મંડળ પર સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય ત્યારે આજરોજ ચરગામના આંગણે સમસ્ત ગ્રામ વતી આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવા માલમ તેમજ અન્ય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લોકો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉદાર હાથે પોતાના તન મન ધન સાથે કાર્યક્રમમાં સહકાર આપી કાર્યને દીપાવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા યુટ્યુબર ટીહલાભાઈ રામા મંડળમાં આવનાર લોકોને મોજ કરાવી હતી। તળાજાના પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું। રામા મંડળમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, જોકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવા માલમ પણ ઉપસ્થિત રહ્યા હતા, અન્ય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉદાર હાથે પોતાના તન મન ધન સાથે કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો અને કાર્યક્રમને દીપાવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા યુટ્યુબર પણ ખાસ હાજર રહ્યા હતા। રામા મંડળમાં આવનાર લોકોને મોજ કરાવી હતી। મારું નામ મનીષભાઈ ચુડાસમા। આજ રોજ ચોર ગામની અંદર જય અલખ ધણી રામા મંડળ તળાજાથી આવેલ છે અને આ મંડળ જે વછરાજ ગ્રુપ છે એમના દ્વારા વાછરા દાદાના જન્મ દિવસ નિમિત્તે આજે એમની જન્મ જયંતિ હોવાથી એના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે। એ માટે હું વછરાજ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। તેમજ આ મંદિરની અંદર જે કાંઈ ફાળો થાય એ તમામે તમામ ફાળો વછરાજ દાદાના મંદિરના નવનિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે અને આ તકે ગામના લોકો તેમજ બહાર ગામથી પધારેલા તમામ લોકોનો અમે ચોર ગામ વતી તેમજ વછરાજ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય અલખ।